વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ આજનું ટોપિક છે વોટ ઇઝ અ આઈ ડિજિટલ ફિનર. આઈ ડિજિટલ ફિનર શું છે, એની અંદર શું કામ કરવાનું હોય છે એન્ડ કઈ રીતે આપણે અર્નિંગ કરી શકીએ છીએ. તો આઈ ડિજિટલ ફિનર એક એડટેક કંપની છે કે જ્યાં તમને ડિજિટલ સ્કિલ શીખવાડવામાં આવે છે, ઓનલાઈન બિઝનેસ કઈ રીતે કરવો એ વસ્તુ શીખવાડવામાં આવે છે. હવે મેઇનલી આઈ ડિજિટલ ફિનરની અંદર શું કામ કરવાનું હોય છે, તો મેઇનલી આઈ ડિજિટલ ફિનરની અંદર બે ટાઈપના કામ હોય છે. એક છે ફ્રીલાન્સિંગ એન્ડ બીજું છે એફિલેટ. હવે ફ્રીલાન્સિંગ એટલે શું, તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ફ્રીલાન્સિંગ. ફ્રીલાન્સિંગ એટલે શું? ફ્રીલાન્સિંગ એટલે એવું કામ કે જ્યાં તમે કોઈ નોકરી નથી કરતા, કે જ્યાં તમને કોઈ સેલેરી આપવામાં નથી આપતી. જે કામ તમને આવડે છે એ કામ તમે કોઈ પર્સન માટે કામ કરો છો, તો એ પર્સન તમને એ કામનું પેમેન્ટ્સ પ્રોવાઈડ કરે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ થ્રુ સમજીએ કે તમે કોઈ એક સારા વિડીયો એડિટર છો. ઇટ્સ મીન્સ કે તમને સારી કોઈ વિડીયો એડિટિંગની સ્કિલ આવડે છે. હવે કોઈ ડિજિટલ માર્કેટિંગની એજન્સી ચલાવે છે, એ પર્સને કોઈ સારા વિડીયો એડિટર સારા કોઈક એવો પર્સન જોઈએ છે કે એના જે વિડીયો છે એ સારી રીતે એડિટ કરીને આપે. તો એ પર્સન તમને કોન્ટેક્ટ કરે છે એન્ડ એ પર્સન તમને કોઈ વિડીયો બેઝ ઉપર તમને પૈસા આપે છે. જેમ કે તમે એક વિડીયો એડિટ કરીને આપે છે તો એ તમને 2,000 થી 3,000 રૂપિયા આવે છે. તો દર મહિને તમે આવા 10 થી 15 વિડીયો એડિટ કરો છો તો બી દર મહિને તમે 30,000 થી 40,000 રૂપિયાની અર્નિંગ છે જનરેટ કરી શકો છો. આવી ઘણી બધી સ્કિલ છે કે જેની અંદર તમે પોતાના ક્લાયન્ટ માટે સર્વિસ પ્રોવાઈડ કરીને એનું કામ કરીને પૈસા કમાઈ શકો છો. બીજો છે એઝ અ અફિલિએટ તરીકે. અફિલિએટ તરીકે ઇટ્સ મીન્સ કે અફિલિએટ માર્કેટિંગ શું છે, અફિલિએટ શું છે? અફિલિએટ્સ મીન્સ કે રિકમેન્ડ, રેફર. આજના ટાઈમની અંદર આપણે ઘણી બધી વસ્તુ જોઈએ છે કે ઘણા બધા ઇન્ફ્લુઅર્સ છે એ રિકમેન્ડેશન કરે છે, પોતાના વિડીયોની અંદર રિકમેન્ડ કરે છે. ઘણી બધી એપ્સ છે જે આપણને રેફર એન્ડ અર્નનો ઓપ્શન આપે છે. લાઈક સમજી શકો છો કે ફોનપે છે, ગૂગલ પે છે, સ્ટોક માર્કેટની ઘણી બધી એપ્લિકેશન છે, ડીમેટ એકાઉન્ટની, એન્જલ વન છે, ગ્રો છે, અપસ્ટોક છે, કે જ્યાં કોઈ પર્સનને આપણે એ એપ્લિકેશન રિકમેન્ડ કરીએ છીએ તો એ કંપની થ્રુ આપણે વન ટાઈપ ઇન્કમ આપવામાં આવે છે. એ રીતે અહીં આપણે આઈ ડિજિટલ ફિનરની અંદર કોઈ બી પર્સનને રિકમેન્ડ કરીએ છીએ તો એના થ્રુ આપણને સર્ટન અમાઉન્ટ ઓફ કમિશન મળે છે. અફિલિએટની અંદર આપણું મેઇન કામ હોય છે એઝ અ કન્સલ્ટિંગનું કામ હોય છે, કે નોટ અ પ્રોડક્ટ સેલિંગનો.